જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ માસ સ્નાનના 13મો અધ્યાય અને 14મા અધ્યાયનો પાઠ કરશું। માઘ માસનો 13મો અધ્યાય। વિકુંડલ કહેવા લાગ્યો કે તમારા વચનોથી મારું ચિત્ત અતિ પ્રસન્ન થયું, કારણ કે સજ્જનોના વચન સદાય ગંગાજળ સમાન હોય છે, પાપોનો નાશ કરનારા હોય છે। ઉપકાર કરવો તથા પ્રિય બોલવું સજ્જનોનો સ્વભાવ જ હોય છે। જેવી રીતે અમૃત મંડળ ચંદ્રમાને પણ ઠંડો કરી દે છે, હવે કૃપા કરીને એ પણ બતાવો કે કઈ રીતે મારા ભાઈનો પણ નરકમાંથી ઉદ્ધાર થઈ શકે। ત્યારે દૂત થોડીવાર જ્ઞાન દ્રષ્ટિથી વિચાર કરી મિત્રતા રૂપી રસ્સીથી બંધાઈને બોલ્યો કે હે વૈશ્ય, જો તમે તમારા ભાઈ માટે સ્વર્ગની કામના કરતા હો તો જલ્દી તમારા 8મા જન્મના પુણ્ય ફળને તેના નિમિત્ત અર્પણ કરી દો। ત્યારે વિકુંડલે કહ્યું કે હે દૂત, તે પુણ્યનું શું છે અને મેં કયા જન્મમાં અને કેવી રીતે કર્યા છે તે તમે બધું મને કહો, પછી હું મારા પુણ્ય મારા ભાઈને આપી દઈશ। દૂત કહેવા લાગ્યો કે હે વૈશ્ય, સાંભળો, હું તમારા પુણ્યની આખી કથા કહું છું। પૂર્વકાળમાં મધુવનમાં સાલ્કી નામનો એક ઋષિ રહેતા હતા। તે ખૂબ જ તપેશ્વરી, બ્રહ્મા સમાન તેજવાળા, 9 ગ્રહની જેમ તેમની સ્ત્રી રેવતીને 9 પુત્રો હતા। તેમાંથી 5ના નામ ધ્રુવ, શશી, બુધ, તાર, જ્યોતિમાન હતા। તે 5 પુત્રોએ ગૃહસ્થાશ્રમ ધારણ કર્યો તથા નિર્મોહ, જીતમાય, ધ્યાનનિષ્ઠ અને ગુણાતક આ 4 સંન્યાસ ગ્રહણ કરી વનમાં રહેવા લાગ્યા। જે કોઈ સારું કે ખરાબ તેમને અન્ન આપતા તે જ તે ખાઈ લેતા અને કોઈ કેવા પણ કપડાં આપે તો તે પહેરી લેતા। સદાય બ્રહ્માના જ ધ્યાનમાં રહેવા લાગ્યા। આ 4 વ્રત, શીત, નિદ્ર અને આહાર બધાને જીતી લીધા। બસ ચર અચરને વિષ્ણુરૂપ સમજી મૌન ધારણ કરી સંસારમાં વિચરતા હતા। આ 4 મહાત્માઓ તમારા ઘરે આવ્યા। જ્યારે તમે મધ્યાહ્ન સમયે ભૂખા પ્યાસા તેઓને આંગણામાં જોયા તો તમોએ ગદગદ કંઠે આંખોમાં આંસુ ભરીને એમને નમસ્કાર કરી તેમનો ઘણો આદર સત્કાર કર્યો। તેમના ચરણોને ધોઈને ખૂબ જ પ્રેમથી તમે તેઓથી કહેવા લાગ્યા કે આજે મારા અહોભાગ્ય છે, આજે મારો જન્મ સફળ થયો, મારા પર ભગવાન પ્રસન્ન થયા, હું સનાથ થયો, મારા માતા પિતા, પત્ની, પુત્ર, ગાય આદિ બધા ધન્ય છે કે આજે મેં હરિ સમાન આપના દર્શન કર્યા। આથી હે વૈશ્ય, આ પ્રકાર તમે શ્રદ્ધાથી તેમનું પૂજન કર્યું અને ચરણ ધોઈ જળને મસ્તક પર લગાવ્યું। પછી વિધિપૂર્વક તેમનું પૂજન કરી તમે એ સંન્યાસીઓને ભોજન કરાવ્યું। તે સંન્યાસીઓએ ભોજન કરી રાતે તમારા ઘરમાં વિશ્રામ કર્યો અને બ્રહ્મના ધ્યાનમાં લીન થઈ ગયા। આ સંન્યાસીઓના સત્કારથી જે પુણ્ય તમને મળ્યું તે હું પણ કહેવામાં અસમર્થ છું। આ પુણ્ય તમે તમારા પહેલા 8મા જન્મમાં કર્યું હતું। આથી જો તમે તમારા ભાઈને નરકથી મુક્ત કરાવવા માંગો છો તો આ પુણ્ય આપી દો। દૂતના આવા વચનો સાંભળી તેણે પ્રસન્ન ચિત્તથી પોતાના પુણ્ય પોતાના ભાઈ કુંડલને આપી દીધા અને તે નરકથી મુક્ત થઈ ગયો અને બંને ભાઈ દેવતાઓથી પૂજિત થયા। ત્યારે દૂર પોતાના સ્થાન પર ચાલ્યા ગયા। આ રીતે વૈશ્યના પુત્ર વિકુંડલે પોતાના પુણ્ય આપી પોતાના ભાઈને નરકની યાતનામાંથી છોડાવ્યા। આથી હે રાજન, જે કોઈ આ ઇતિહાસને વાંચે અથવા સાંભળે તે 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે। હર હર મહાદેવ। હવે આપણે માઘ માસ મહાત્મ્યનો 14મો અધ્યાયનો શ્રવણ પાઠ કરશું। જય શ્રી કૃષ્ણ। કીર્તિવીર્યજી બોલ્યા કે હે વિપ્રશ્રેષ્ઠ, કઈ રીતે એક વૈશ્ય માઘ સ્નાનના પુણ્યથી પાપોથી મુક્ત થઈને બીજાની સાથે સ્વર્ગમાં ગયા તે તમે મને કહો। ત્યારે દત્તાત્રેયજી કહેવા લાગ્યા કે જળ સ્વભાવથી જ ઉજ્જવળ, નિર્મળ, શુદ્ધ મનના અને પાપોને ધોનારા છે। જળ બધા પ્રાણીઓનું પોષણ કરનારું છે એવું વેદોએ કહ્યું છે।
મકરના સૂર્યવાળા માઘ માસમાં ગાયના પગ ડૂબે તેટલા જળમાં સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગ પ્રાપ્ત કરે છે. જો આખો માસ સ્નાન કરવામાં અશક્ત હોય તો 3 દિવસ જ સ્નાન કરવાથી પાપોનો નાશ થઈને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોવાથી ભલે થોડું જ દાન કરે તો પણ તે ધનવાન અને દીર્ઘાયુ થાય છે. 5 દિવસ સ્નાન કરવાથી ચંદ્ર સમાન શોભાયમાન થવાય છે. આથી પોતાનું શુભ ચાહનારાએ માઘ માસમાં સ્નાન અવશ્ય કરવું જોઈએ. હવે માઘ માસમાં સ્નાન કરનારાઓને નિયમ કહું છું. અધિક ભોજનનો ઉપયોગ ન કરવો જોઈએ. જમીન પર સૂવું જોઈએ. ભગવાનની ત્રિકાલ પૂજા કરવી જોઈએ. ઈંધણ, વસ્ત્ર, કંબલ, ચંપલ, કુમકુમ, ધ્રુત, તેલ, કપાસ, રૂ, વસ્ત્ર તથા અન્નનું દાન કરવું જોઈએ. બીજાની અગ્નિને ન તપે, બ્રાહ્મણ દાન ન લે અને માસના અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવે અને તેમને દક્ષિણા આપે તથા એકાદશીના નિયમ પ્રમાણે માઘ સ્નાનનું ઉત્થાપન કરે. ભગવાનથી પ્રાર્થના કરે કે હે દેવ, આ સ્નાનનું મને યથોચિત ફળ આપો. મૌન રહીને આ મંત્રનું ઉચ્ચારણ કરે. પછી ભગવાનનું સ્મરણ કરે. જે મનુષ્ય શ્રી ગંગાજીમાં માઘ માસમાં સ્નાન કરે છે તે 4000 યુગ સુધી સ્વર્ગમાંથી નથી પડતો. જે કોઈ માઘ માસમાં ગંગા અને યમુનાનું સ્નાન કરે છે તે પ્રતિદિન 1000 સુવર્ણ મુદ્રા દાનનું ફળ પ્રાપ્ત કરે છે તથા 1000 કપિલા ગાયના દાનનું ફળ પ્રાપ્ત કરે છે. તો માઘ માસના સ્નાનનું ખૂબ જ મહત્વ છે. એમાં પણ ગંગા નદીમાં સ્નાન કર્યા તો સોનામાં સુવર્ણ ભર્યું અને આપણે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. હર હર મહાદેવ.